ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું બહાર રેસ્ટોરન્ટમાં કે પછી તમે કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ બર્થડે પાર્ટીમાં તમે જતા હશો તો ત્યાં તમે હરાબ કબાબ ખાતા હશો. તો અહીંયા હું એ જ રેસીપી લઈને આવી છું હરા ભરા કબાબની. અને આ અહીંયા કેવી રીતે બનાવવાનું અને એકદમ ક્રિસ્પી કેવી રીતે થાય એ હું બતાવવાની છું. તો હરા ભરા કબાબ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક વાસણમાં પાણી ગરમ કરવા તમારે મૂકી દેવાનું છે. પાણી અહીંયા આ રીતે ગરમ થાય એટલે એની અંદર તમારે એક વાટકી જેવા ફ્રેશ વટાણા લેવાના છે. અહીંયા તમે ફ્રોઝન વટાણાનો બી ઉપયોગ કરી શકો છો. અને એની સાથે જ અહીંયા આપણે પાલક એડ કરી દેવાની છે. મેં અહીંયા 500 ગ્રામ જેવી પાલક લીધી હતી, જેને સાફ કરીને અને ધોઈને આ રીતે તમારે એડ કરી દેવાની. પાછળના જે મોટા ડંડા હોય એ કટ કરી દેવાના અને બધી જ પાલકને તમારે આ રીતે પાણીની અંદર એડ કરી દેવાની છે. કબાબની અંદર પાલકનું વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી કબાબ જે હોય છે એ સરસ એવું ખાવામાં મજા આવે છે. પાલક તમારે અહીંયા ફ્રેશ લેવાની, જે તમારી અહીંયા પીળી જ પડતી હોય એવી તમારે પાલક નથી લેવાની. એકદમ ગ્રીન કલરની ફ્રેશ હોય એવી જ તમારે પાલક લેવાની રહેશે. પાલક એડ થઈ જાય પછી આ રીતે તમારે અહીંયા 1 ચમચી જેવી સાકર એડ કરી દેવાની છે, જેથી પાલકનો જે કલર છે એ જળવાઈ રહે, એનો કલર જે છે એ ડાઉન ન થાય. એટલા માટે આપણે અહીંયા સાકર એડ કરવાની છે. તમારે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો, મેં નથી કરી. પછી થોડી વારમાં પાલક આ રીતે બોઇલ થશે પાણીમાં અને ચડી જશે. પછી ચડી જાય પાલક અને વટાણા સરસ રીતે, ત્યારે તમારે આ બધી પાલકને અને વટાણાને એક વાસણમાં તમારે કાઢી દેવાનું છે. તો અહીંયા આપણે પાલક અને વટાણાને આપણે એક વાસણમાં કાઢી દઈશું. અહીંયા પાલક અને વટાણા બધા જ એક વાસણમાં નીકળી જાય પછી તમારે ઠંડુ પાણી તમારે એડ કરી દેવાનું અને એ પાણીને બી તમારે કાઢી દેવાનું છે. અને આ રીતે પાલક અને વટાણાને તમારે ઠંડુ પડી જાય પછી તમારે આ રીતે અધકચરું વાટીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે આને તમારે અધકચરું વાટવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. અને વાટતા ટાઈમે પાણીનો ઉપયોગ જરા બી તમારે અહીંયા નથી કરવાનો. અને પીસ્યા પછી બી જો આની અંદર પાણીનો ભાગ તમને દેખાય તો એ તમારે બધું જ કાઢી દેવાનું રહેશે. તો આ રીતે આપણે પાલક અને વટાણાને સાઈડ પર પીસીને મૂકી દેવાનું. હવે બીજા પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ અહીંયા તમારે થોડું ગરમ થાય એટલે અડધીથી 1 ચમચી જેવું તમારે જીરું એડ કરવાનું. પછી 2 ચમચી જેવા ઝીણા સમારેલા લસણ અને આદુના ટુકડા એડ કરવાના છે. પછી 2 ચમચી જેવા આપણે લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું. અને મરચાં અને લસણને તમારે 1 મિનિટ જેવું સાતળીને રેડી કરી લેવાનું છે. સ્લો ગેસ ઉપર જ તમારે લસણ અને મરચાં અને આદુને તમારે જીરાની સાથે સાતળવાનું છે, જેથી લસણ અને મરચાંની અંદર જે કાચો ભાગ છે એ નીકળી જાય. પછી અહીંયા 1 વાટકી જેવા તમારે ઝીણી સમારેલી કોબી એડ કરી દેવાની અને કોબીને બી તમારે અડધી મિનિટ માટે સાતળી દેવાનું. પછી એ જ રીતે તમારે અહીંયા ઝીણા સમારેલા ગાજર અને ઝીણી સમારેલી અહીંયા મેં બ્રોકલી લીધેલી છે, એને બી એડ કરી દઈશું. તમને બજારમાં બ્રોકલી ન મળે તો તમે અહીંયા બ્રોકલીને સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે કોર્નનો ઉપયોગ કરી શકો છો કે પછી બીજા કોઈ વેજીટેબલનો ઉપયોગ તમે કરી શકો છો. હવે બ્રોકલી અને ગાજરને બી આપણે અડધી મિનિટ માટે સાતળીને રેડી કરી લેવાનું છે. અહીંયા ગાજર અને બ્રોકલી સતળાઈ જાય પછી અડધી વાટકી જેવા આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું. અહીંયા તમારે મશરૂમ એડ કરવું હોય તો તમે મશરૂમ બી એડ કરી શકો છો, પણ બધી વસ્તુ તમારે એકદમ ઝીણી સમારીને એડ કરવાની રહેશે. હવે અહીંયા બધા વેજીટેબલ તમારા સતળાઈ જાય પછી જે આપણે પાલક અને વટાણાને અધકચરી આપણે વાટીને રેડી કર્યું છે એ તમારે એડ કરી દેવાનું. અને ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને પાલક અને વટાણાને વેજીટેબલની સાથે તમારે 1 થી 2 મિનિટ જેવું સાતળી દેવાનું છે, જેથી પાલકની અને વટાણાની અંદર પીસતા ટાઈમે જો મોઇશ્ચર હશે, જે પાણીનો ભાગ હશે એ બધો જ તમારે અહીંયા બાળીને રેડી કરી લેવાનો છે. તો અહીંયા બધી વસ્તુ તમારે સરખી ડ્રાય થઈ જાય એ રીતે તમારે શેકીને રેડી કરવાનું છે. અને પણ જરા બી અહીંયા બળવું ન જોઈએ, જો બળશે તો તમને કબાબ ખાવાની મજા નહીં આવે. હવે અહીંયા આ બધું મિક્સ થઈ ગયું અને પાણી બી તમારું સરસ એવું ડ્રાય થઈ જાય પછી ટેસ્ટ પ્રમાણે તમારે મસાલા કરવાના છે, જેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચપટી અહીંયા તમારે હળદર એડ કરવાની છે. હળદર વધારે એડ નથી કરવાની. અને અડધીથી 1 ચમચી જેવું અહીંયા આપણે
ગરમ મસાલો પાવડર એડ કરીશું, થોડોક ચાટ મસાલો પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ થઈ જાય પછી આપણે મસાલાને સરખી રીતે વેજીટેબલની સાથે તમારે મિક્સ કરી દેવાના છે. અહીંયા મસાલા બી બળી ન જાય એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. અહીંયા તમે મસાલા ટેસ્ટ પ્રમાણે તમારા ઓછા વત્તા તમે અહીંયા કરી શકો છો. અને જે બી તમને નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા બધા જ મસાલા આપણા વેજીટેબલ સાથે સરખા મિક્સ થઈ ગયા છે. તો આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ બધું જ મિશ્રણને આપણે એક વાસણમાં કાઢીને ઠંડુ કરી દેવાનું છે. તો અહીંયા આપણે હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને એક વાસણમાં ઠંડુ થવા દઈશું. તો હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હાથ લગાવશો તો તમે આને અડશો તો તમને ઠંડુ લાગશે. એટલું અહીંયા ઠંડુ થવું જરૂરી છે. હવે કબાબને આપણે બાઇન્ડિંગ આપવા માટે તમારે અહીંયા બટેટા એડ કરવાના છે. અહીંયા મેં 1 વાટકી જેવા બાફેલા બટેટા એડ કર્યા છે. અને બટેટાને બાફતી વખતે બટેટાની અંદર પાણીનો ભાગ ન રહે એ રીતે તમારે બાફવાનું અને એને છીણીને તમારે એડ કરવાનું છે. અને અહીંયા પછી આપણે અડધી વાટકી જેવી ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. હવે અહીંયા જે આપણો કબાબ છે એ સરસ એવા ક્રિસ્પી બને એની માટે અહીંયા તમારે અડધી વાટકી જેવું આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું. અહીંયા જરૂર પ્રમાણે તમારે બ્રેડ ક્રમ્સ એડ કરવાના. મેં અહીંયા અડધી વાટકી જેવા એડ કર્યા છે. તમને જેમ જરૂર લાગે એમ તમે અહીંયા ઓછા વત્તા કરી શકો છો. હવે બ્રેડ ક્રમ્સ એડ કર્યા પછી બધું મિક્સ કરી દેવાનું. તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે અહીંયા બેસનનો બી ઉપયોગ કરી શકો છો, કાં તો પછી રવાનો બી ઉપયોગ તમે કરી શકો છો. અને પછી તમારે આને હલકા હાથે મિક્સ કરવાનું છે. એકદમ મસળીને તમારે અહીંયા મિક્સ નથી કરવાનું. મિક્સ થઈ જાય આ રીતે પછી તમારે કેટલી સાઇઝમાં તમારે કબાબ બનાવવું છે એ પ્રમાણે થોડુંક તમારે આ રીતે માવો લઈ લેવાનો રહેશે. અને પછી તમારે જે શેપમાં ટિક્કી બનાવવી હોય એ શેપ તમારે આપવાનો. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ તમારું આવું જરૂરી છે. અહીંયા જરા બી ઢીલું તમને લાગે તો થોડો બ્રેડ ક્રમ્સ કાં તો પછી તમે ચણાનો લોટનો ઉપયોગ કરીને તમારે સરખું કરી દેવાનું. અને ઉપર આપણે ગાર્નિશિંગમાં અને કબાબ દેખાવમાં સરસ લાગે એની માટે આપણે આ રીતે અડધો કાજુનો ટુકડો આપણે મૂકી દઈશું. અને આવી જ રીતે આપણે બધા જ કબાબ તમારે બનાવીને રેડી કરી લેવાના રહેશે. તમારે હવે આ કબાબને ફ્રાય કરવાના છે. પણ જો ક્યારેક આપણને ફ્રાય કરવામાં થોડો ઓછો સમય લાગતો હોય છે કે થોડી વાર રહીને આપણને ફ્રાય કરવું હોય છે તો અહીંયા કબાબને તમારે ફ્રીજમાં મૂકી દેવાના. અને ફ્રાય કરતાં પહેલાં તમારે કબાબને 5 થી 7 મિનિટ કે 10 મિનિટ માટે બહાર કાઢી લેવાનું અને પછી જ ફ્રાય કરવાના રહેશે. તો હવે આપણે અહીંયા કબાબને સેલો ફ્રાય કરવાનું છે. હું અહીંયા ડીપ ફ્રાય નથી કરતી, હું સેલો ફ્રાય કરું છું. તો એની માટે આપણે એક પેનમાં પહેલાંથી તેલ ગરમ કરવા મૂકવાનું. તેલ અહીંયા તમારું એકદમ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ હોવું જોઈએ. અને મીડિયમ ગરમ તેલ થાય એટલે આ રીતે બધા જ કબાબને તમારે મૂકી દેવાના. પછી ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને બધા જ કબાબને આપણે પહેલાં થવા દેવાનું છે. શરૂઆતમાં તમારે પલટાવવાના નથી, નહીં તો કબાબ તૂટી જશે. એક સાઈડ તમારું ગોલ્ડન રંગના થાય ત્યારે તમારે આને આ રીતે ફરાવવાનું રહેશે. 3-1 મિનિટ જેવો સમય લાગે છે પછી તમારે આને ફરાવવાનું રહેશે. તો આવી રીતે આપણે બધા જ કબાબને ફરાવી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતે બધા ફરાવાઈ જાય પછી બીજી બાજુ બી તમારે 2 થી 3 મિનિટ જેવું થાય ત્યારે બધા તમારે ફરાવી લેવાના રહેશે. તો આવી રીતે બધા જ કબાબ ફ્રાય થઈ જાય પછી તમારે આ રીતે બહાર કાઢી દેવાના રહેશે. વધારાનું તેલ બધું જ કાઢી દેવાનું અને સરસ ઉપરનું પડ આજુબાજુનું પડ બધું ક્રિસ્પી થઈ જશે. અને આ રીતે ગોલ્ડન રંગના થઈ જાય પછી તમારે બહાર કાઢવાના અને આવી રીતે જ બધા જ કબાબને ફ્રાય કરી દેવાના રહેશે. તો અહીંયા આપણે બધા કબાબને એક પ્લેટમાં સર્વ કરી લીધેલા છે. આની સાથે મેં કેચઅપ સર્વ કર્યું છે. તમે ચટણી સર્વ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે કબાબ આપણે સરસ એવા ક્રિસ્પી બન્યા છે. અને જે કબાબનું બાઇન્ડિંગ આવવું જોઈએ એ પરફેક્ટ આવ્યું છે. અને જે બધા જ વેજીટેબલ આપણે જે એડ કર્યા છે એ સરસ એવા દેખાય બી છે. તો આ રીતે તમે કબાબને તમારે બનાવવાનું અને એટલા જ આ ટેસ્ટી બને છે. તમે લગ્ન પ્રસંગમાં કે પછી રેસ્ટોરન્ટમાં તમે હરાભરા કબાબ ખાધા જ હશે એવા જ આ ટેસ્ટી બનીને રેડી થાય છે. તમે આ કબાબને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, બાળકોના બર્થડેમાં બી તમે સર્વ કરી શકો છો.
તો આ રીતે તમે જરૂરથી હરાભરા કબાબ બનાવજો, એકદમ સુપર ટેસ્ટમાં લાગે છે. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.